નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું હાર્દિક સ્વાગત છે। રાજધાની દિલ્હીમાં આજે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષના 300થી વધુ સાંસદોએ સંસદથી ચૂંટણી પંચના કાર્યાલય સુધી એક વિશાળ કૂચનું આયોજન કર્યું હતું। આ કૂચ વોટ ચોરીના ગંભીર આરોપોને લઈને હતી। વિપક્ષનો દાવો છે કે આ લોકશાહી પર સીધો હુમલો છે। લોકશાહીના ઇતિહાસમાં આજે એક અનોખો દિવસ જોવા મળ્યો, જેમાં વિપક્ષી પક્ષોના 300થી વધુ સાંસદો એક સાથે સંસદ ભવનથી માર્ગો પર ઉતરી આવ્યા। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ આ કૂચ સંસદના મકર દ્વારથી શરૂ થઈ અને તેનો અંત ચૂંટણી પંચના કાર્યાલય પર થવાનો હતો। આ વિરોધનું મુખ્ય કારણ રાહુલ ગાંધીના દ્વારા કર્ણાટકમાં લગાવવામાં આવેલા વોટ ચોરીના ગંભીર આરોપો છે। વિપક્ષનો દાવો છે કે સરકારી તંત્ર અને ચૂંટણી પંચની મદદથી ભાજપે વોટની ચોરી કરી છે। આ કૂચમાં માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી, ડીએમકે અને અન્ય વિપક્ષી પક્ષોના સાંસદો પણ જોડાયા હતા, જે વિપક્ષી એકતાનો સંદેશો આપે છે। આ રેલીમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પણ સામેલ હતા, પરંતુ આ કૂચ શાંતિપૂર્ણ રહી ન હતી। મીડિયા અહેવાલ અનુસાર પોલીસે સાંસદોને રોકવા માટે રસ્તામાં બેરિકેડ્સ લગાવ્યા હતા। આ દરમિયાન સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ બેરિકેડ કૂદીને આગળ વધતા જોવા મળ્યા હતા। આ કૂચને દિલ્હી પોલીસે મંજૂરી આપી ન હતી। પોલીસે જણાવ્યું હતું કે આ રેલી માટે વિપક્ષ દ્વારા કોઈ મંજૂરી માંગવામાં આવી ન હતી, છતાં સાંસદોએ કૂચ શરૂ કરી। આ કારણે રસ્તામાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। આ રેલીનો હેતુ વોટ ચોરીના વિરુદ્ધમાં લોક સમર્થન એકત્ર કરવાનો હતો, પરંતુ મંજૂરી ન મળવાને કારણે અનેક પડકારોનો સામનો કરવો પડ્યો। જ્યારે વિપક્ષી દળોએ વોટ ચોરી અને એસઆઈઆર પ્રક્રિયાના મુદ્દાને લઈને સંસદથી ચૂંટણી પંચ તરફ કૂચ કરી હતી। આ કૂચનું નેતૃત્વ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી કરી રહ્યા હતા। મીડિયા અહેવાલ અનુસાર દિલ્હી પોલીસે આ રેલીને અટકાવી દીધી અને અનેક સાંસદોની અટકાયત કરી। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ વિપક્ષી પક્ષોના 300થી વધુ સાંસદોએ આજે સંસદથી ચૂંટણી પંચના કાર્યાલય સુધી કૂચ શરૂ કરી, જેમાં કોંગ્રેસ, ટીએમસી અને અન્ય પક્ષોના સાંસદોએ આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો। આ કૂચનો મુખ્ય ઉદ્દેશ્ય રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલા વોટ ચોરીના ગંભીર આરોપો અને એસઆઈઆર પ્રક્રિયામાં થયેલી કથિત ગેરરીતિઓ વિરુદ્ધ વિરોધ નોંધાવવાનો હતો। વિપક્ષનો દાવો છે કે બિહારમાં આ પ્રક્રિયામાં મોટી અનિયમિતતાઓ જોવા મળી છે, પરંતુ આ કૂચને દિલ્હી પોલીસે મંજૂરી આપી ન હતી અને તેને માર્ગમાં જ અટકાવી દેવામાં આવી હતી। પોલીસે વિરોધ કરી રહેલા સાંસદોને રોકવા માટે બેરિકેડ્સ લગાવ્યા હતા। ત્યારબાદ જ્યારે સાંસદોએ આગળ વધવાનો પ્રયાસ કર્યો ત્યારે દિલ્હી પોલીસે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, સંજય રાઉત, સાગરિકા ઘોષ સહિતના અનેક સાંસદોની અટકાયત કરી લીધી। વિપક્ષી નેતાઓનું કહેવું છે કે શાંતિપૂર્ણ વિરોધ કરવાનો તેમનો અધિકાર છીનવી લેવામાં આવ્યો છે। આ રાજકીય ઘટનાક્રમે દિલ્હીનું વાતાવરણ ગરમાવી દીધું છે અને વિપક્ષ તથા સત્તા પક્ષ વચ્ચેનો તણાવ વધુ વધાર્યો છે। આ ઘટનાક્રમ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ વળાંક તરીકે જોઈ શકાય છે। એક તરફ શાસક પક્ષ પર વોટ ચોરીના ગંભીર આરોપો લાગી રહ્યા છે અને બીજી તરફ વિપક્ષ એક થઈને રસ્તા પર આવી ગયો છે। આ વિરોધ ક્યાં સુધી ચાલશે અને ચૂંટણી પંચ આ આરોપો પર શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું। વોટ ચોરી મુદ્દો શું છે? તો આ મુદ્દો મુખ્યત્વે એવા આરોપો પર કેન્દ્રિત છે કે લોકસભાની ચૂંટણીઓમાં મતદાન પ્રક્રિયામાં ગેરરીતિ થઈ છે। વિપક્ષી પક્ષો, ખાસ કરીને કોંગ્રેસ, દાવો કરી રહ્યા છે કે ઈવીએમ અને એસઆઈઆર પ્રક્રિયામાં ગોટાળા કરવામાં આવ્યા છે। રાહુલ ગાંધીએ કર્ણાટકમાં પત્રકાર પરિષદમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો। તેમણે કહ્યું કે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આંતરિક સર્વેમાં કર્ણાટકની 28માંથી 16 બેઠકો જીતવાનો અંદાજ હતો, પરંતુ વાસ્તવિક પરિણામોમાં માત્ર 9 બેઠકો જ મળી। આ વિસંગતતાના આધારે તેમણે વોટ ચોરીનો આરોપ મૂક્યો। રાહુલ ગાંધીએ કર્ણાટકમાં પ્રેસ કોન્ફરન્સ કરીને આ મુદ્દાને સાર્વજનિક કર્યો હતો, જેના પછી કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષોએ તેનો સક્રિયપણે વિરોધ કરવાનું શરૂ કર્યું। આ મુદ્દા પર વિપક્ષી એકતા દર્શાવવા માટે કોંગ્રેસના નેતૃત્વમાં 300થી વધુ સાંસદોએ સંસદથી ચૂંટણી પંચના કાર્યાલય સુધી કૂચ કરી હતી, જેમાં સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, કોંગ્રેસના પ્રિયંકા ગાંધી, આમ આદમી પાર્ટી,
ડીએમકે અને અન્ય પક્ષોના નેતાઓ પણ સામેલ થયા હતા. આ મુદ્દો ઉઠાવવાના મુખ્ય કારણો જેમ કે ચૂંટણી પરિણામોમાં વિસંગતતા. વિપક્ષી પક્ષો દાવો કરે છે કે તેમના આંતરિક સર્વે અને વાસ્તવિક પરિણામો વચ્ચે મોટો તફાવત છે, જે શંકા પ્રેરે છે. વિપક્ષનું માનવું છે કે મતદાન મશીનો અને મતદાર નોંધણીની પ્રક્રિયામાં હેરાફેરી થઈ છે, જેનાથી સત્તાધારી પક્ષને ફાયદો થયો છે. લોકશાહીની સુરક્ષા. વિપક્ષી પક્ષોનું કહેવું છે કે જો મતદાન જેવી પવિત્ર પ્રક્રિયામાં ગેરરીતિ થાય તો તે લોકશાહીના પાયાને નબળો પાડે છે. આ વિરોધ લોકશાહીને બચાવવાનો પ્રયાસ છે. વિપક્ષનો હેતુ આ વિરોધ દ્વારા જનતાનું ધ્યાન આકર્ષિત કરવાનો અને વોટ ચોરી વિરુદ્ધ લોક સમર્થન મેળવવાનો છે. રાજકારણના સૌથી મોટા મુદ્દામાંથી એક એવા વોટ ચોરી વિવાદે આજે નવો વળાંક લીધો છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી પ્રક્રિયા પર લગાવવામાં આવેલા ગંભીર આરોપોને લઈને તેમને નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસ મુજબ તેમણે કાં તો પુરાવા રજૂ કરવા પડશે અથવા દેશની માફી માંગવી પડશે. આ વિશે વિગતવાર વાત કરીએ તો 7 ઓગસ્ટ 2025ના રોજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં એક પત્રકાર પરિષદ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે ચૂંટણી પંચ પર વોટ ચોરીનો ગંભીર આરોપ લગાવ્યો હતો અને દાવો કર્યો કે મતદાર યાદીમાં મોટા પાયે ગેરરીતિ થઈ છે. તેમણે ખાસ કરીને કર્ણાટકના મહાદેવપુરા વિધાનસભા ક્ષેત્રમાં 1,250,000 નકલી અને ડુપ્લિકેટ મતો ઉમેરવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીના આરોપો માત્ર કર્ણાટક પૂરતા સીમિત ન હતા. તેમણે હરિયાણા અને મહારાષ્ટ્રમાં પણ આવી જ અનિયમિતતાઓનો દાવો કર્યો. હરિયાણામાં 2024ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 9 બેઠકો પર ખૂબ જ ઓછા માર્જિનથી હારી હતી, જેને તેમણે વોટ ચોરી સાથે જોડી. તેમણે ચૂંટણી પંચ પર ભાજપની સાથે મળીને ચૂંટણીમાં ગેરરીતિ કરવાનો સીધો આરોપ લગાવ્યો હતો. આ આરોપો બાદ હવે રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી છે. કર્ણાટક, હરિયાણા અને મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સીઈઓ દ્વારા તેમને નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસમાં તેમને 10 દિવસની અંદર તેમના આરોપોને સમર્થન આપતું સોગંદનામું રજૂ કરવા અથવા તેમના આરોપો પાછા ખેંચીને દેશની માફી માંગવા જણાવ્યું છે. રાહુલ ગાંધીના આગામી પગલાં આ રાજકીય યુદ્ધને કઈ દિશામાં લઈ જશે તે હવે જોવાનું રહ્યું. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો.